આગળની વિગત આપણા ડૉક્ટર સાહેબ, આપણા જિલ્લા પ્રમુખ અને અહીંયા પધારેલા તમામ મહાનુભાવો આપણને 2-4 શબ્દો કહેશે. આપ સર્વેને રામ રામ. રામ રામ. સૌપ્રથમ દરેક ગામમાંથી પધારેલા રાજકીય સામાજિક આગેવાનો સાથે સાથે સંઘર્ષ સમિતિના તમામ કાર્યકર્તાઓનો હું ચૈતરભાઈ વસાવાના પરિવાર થકી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ જાણો છો તેમ ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં માનનીય શ્રી છોટુભાઈ વસાવાની વિચારધારા પછી જો આદિવાસી સમાજના હક અને અધિકાર માટે બંધારણમાં આપેલા પ્રાવધાનો માટે જો અવાજ ઉઠાવ્યો હોય અને આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કર્યા હોય તો એ માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવા છે. ચૈતરભાઈ વસાવા પોતાના પરિવારની અને પોતાની ચિંતા કર્યા વગર હર હંમેશા માટે એસસી અને ઓબીસી સમાજના દરેક મુદ્દે જ્યાં જ્યાં અન્યાય થયો છે ત્યાં ત્યાં ન્યાય માટે લડવાનું કામ માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવાએ કર્યું છે. ક્યાંક કોઈક લોકોએ રાજકીય કિનાખોરી રાખીને આપણા ભાઈ, આપણા મિત્રને રાજકીય ષડયંત્ર રૂપે ઉપજાવી કાઢેલા કેસની અંદર એમને 7 વર્ષની જે સજા થઈ છે તેનાથી આજે આખો આદિવાસી સમાજ, આખું ગુજરાત ચિંતામાં અને આઘાતમાં છે. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે આપણે સૌ એક દ્રશ્ય જોયું હતું કે શકુંતલાબેન છે જે ચૈતરભાઈ વસાવાના ઘરે કામકાજ કરે છે તે 18 દિવસનું બાળક જ્યારે જેલમાં લઈને જાય છે ત્યારે આપણા આંખમાંથી આંસુ પણ આવે છે અને સાથે સાથે ગુસ્સો પણ આવે છે. પણ આપણે સૌ જાણીએ છીએ તેમ આદિવાસી સમાજ શાંતિ, શિસ્ત અને બંધારણમાં માનવાવાળો સમાજ છે, સાથે સાથે પ્રકૃતિ પ્રેમી સમાજ છે. તો આપણે ઉચ્ચ સ્તરીય મતલબ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે એવી આશા રાખીએ કે આપણા ચૈતરભાઈ સાથે ન્યાય થાય અને ચૈતરભાઈ વસાવા ટૂંક સમયની અંદર આપણી વચ્ચે આવે અને સમાજના દરેક મુદ્દે આપણે સાથે મળીને લડીશું. બસ આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. હવે આપણા